નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં મીટર પેટીમાં ધડાકા સાથે આગ. ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ. 3 ફાયર સ્ટેશનના જવાનો ઓક્સિજન માસ્ક પહેરી 1.5 કલાકે આગને કાબૂમાં લીધી. મળતી માહિતી પ્રમાણે લિંબાયત નગર વિસ્તારમાં આવેલા મીડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ 4:30 વાગે માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મીટર પેટીમાં ધડાકા સાથે આગ શરૂ થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા છે. બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર ઓફિસર કૃષ્ણા મોઢે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાથી જાણ થતાં જ ડુંબાલ, પૂણા અને માંદરવાજા ફાયર સ્ટેશનની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બેઝમેન્ટના રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. ધુમાડો એટલો હતો કે બહારથી એવું લાગે કે જાણે આખી ટેક્સટાઇલ બળીને સળગી રહી હોય, પણ અંદર ધુમાડો વધુ હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનું મારું ચલાવીને લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ માર્કેટ નવનિર્મિત હોવાથી તેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હતી, પરંતુ આગ વાયરોમાંથી લાગી હોવાથી ફાયર સેફ્ટી સિસ્ટમ અપડેટ થઈ શકી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.